નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હું તો બોલીશ ન્યૂઝ। વીજપડીમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાતો હોવાનો કથિત વિડીયો વાયરલ। ભાવનગરની લઠ્ઠાકાંડ જેવી દુર્ઘટના બાદ પણ તંત્ર ક્યારે જાગશે? સાવરકુંડલા પંથકમાં નશાના કારોબારના વાયરલ દાવાઓથી ચકચાર, સ્થાનિકોમાં કડક પોલીસ કાર્યવાહીની ઉગ્ર માંગ। ગુજરાતમાં દારૂબંધીના કડક અમલના દાવાઓ વચ્ચે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે એક કથિત વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। વાયરલ વિડીયોમાં રહેણાંક વિસ્તાર જેવી જગ્યાએ દેશી દારૂની પોટલીઓનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। તાજેતરમાં જ ભાવનગરમાં કથિત કેમિકલયુક્ત ઝેરી દારૂ પીવાથી 3 થી 4 લોકોના મોતની ચકચારી ઘટના સામે આવી ચૂકી છે। આ પ્રકારની ગંભીર ઘટનાઓ છતાં ગ્રામ્ય વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ ચાલુ રાખવાના દાવાઓ સ્થાનિક તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઊભા કરી રહી છે। કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલાં જવાબદાર તંત્ર સક્રિય પગલાં લે તે અનિવાર્ય બન્યું છે। સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા પોલીસ અને પ્રોહિબિશન વિભાગ દ્વારા તાત્કાલિક આ વાયરલ વિડીયોની સત્યતા તપાસી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરે તેવી લોક માંગ ઉઠી છે। આપ જોતા રહો હું તો બોલીશ ન્યૂઝ।